ફોટો પાડવાનો હોય તો બધા સાવણી ઉપાડે કરે. ચલો ફોટા પાડવાના છે ભાઈ, તો ફટાફટ સાવણી ઉપાડીએ, કચરો ના હોય તો નાખીએ. પણ એ કોઈ ફોટો નથી પાડવાનો. એનો ફોટો પડી જાય, કોણ પાડે? તો ભગવાન પાડી દેશે. આજે મૃત્યુના શયનમાં સૂતેલા ભીષ્મને એ લીલાને યાદ કરીને ગદગદ થાય છે. ભગવાન, મને તમારી લીલા યાદ છે. એમ આ સમય યાદ આવી છે? બોલો, કઈ લીલા હતી? ઋષિઓના યજ્ઞમાં અનેક લોકોએ અનેક પ્રકારની સેવાઓ કરી હતી. યુધિષ્ઠિર યજ્ઞના અનેક ઋષિઓની સેવા લોકોએ કરી, પણ એક સેવા કરવા કોઈ તૈયાર ન થયું. બોલો, આપણે લગ્નમાં જવા તૈયાર છે, લગ્નમાં સરસ અલંકારો અપ ટુ ડેટ થઈને ફરવા તૈયાર છે, પણ જો રસ્તામાં કચરો પડ્યો હોય તો આપણે લેવા તૈયાર ખરા? ઉપરથી ભાષણ આપી દઈએ, અરે માણસો ના હોય તો પૈસા ન તો હું આપી દઉં પૈસા, આ બધું સાફ કરાવો, બધું સાફ કરાવો. પણ આપણને એમ થાય, ખરું લાવીને હું સાવરણી લઈ લઉં, કાં તો હું લઈને એક બાજુ મૂકી દઉં કચરો. ના, આપણાથી આવું થાય અને નથી થતું, એટલે જ એ નથી મળતું. બાણશૈયામાં સૂતેલા ભીષ્મ યાદ કરે છે, ભગવાન, મને યાદ છે કે એ ઋષિઓની એઠી પાતળ કોઈ ઉપાડવા તૈયાર ન થયું, ત્યારે આપે ઉપાડી લીધી.